નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આતંકના આકાઓની દુકાનો હવે બંધ થશે કે કેમ, આ સવાલ ફરી ઉપસ્થિત થયો છે. કારણ કે ટેરર ફંડિંગના મામલે એનઆઈએ દ્વારા હુરિયતના 7 નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. બળતામાં ઘી ત્યારે હોમાયું જ્યારે ફારૂક અબ્દુલ્લાએ એવું નિવેદન આપ્યું છે કે તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા પણ હુરિયત કોન્ફરન્સને ફંડિંગ કરવામાં આવતું હતું. નિવેદનો આવશે અને રાજકારણ પણ થશે, પરંતુ સરવાળે એવી અપેક્ષા તો રાખી શકાય કે દરેક માટે દેશ હિતથી ઉપર કંઈ જ ન હોવું જોઈએ. ધરપકડ અને પૂછપરછની કાર્યવાહીથી હુરિયતની દુકાનો બંધ થઈ જશે કે કેમ, આ જ વિષય પર છે આજનો મહામંથન. હવે હાંફશે હુરિયત? એ વાતથી તો સૌ કોઈ વાકેફ હશે કે કાશ્મીરમાં હિંસાને ત્યાંના જ કેટલાક ગદ્દારો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે, કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે જવાબદાર તત્વો સામે જો પગલાં લેવાય તો અલગાવવાદીઓ તેમના બચાવમાં ઉતરી આવતા હતા. પરંતુ હવે દેશના આ ગદ્દારોની પોલ ખુલી ગઈ છે. દેશમાં જ રહી દેશ સાથે ગદ્દારી કરનારા ગદ્દારોને પાકિસ્તાન તરફથી કરોડો રૂપિયા મળતા હોવાનો ખુલાસો એક સ્ટિંગ ઓપરેશનમાં થયો હતો. અને આ સ્ટિંગના આધારે એનઆઈએ આતંકવાદીઓને ફંડિંગ કરવાના આરોપમાં 7 હુરિયત નેતાઓની ધરપકડ કરી છે. ધરપકડ થયેલા હુરિયત નેતાઓમાં બીટા કરાટે, નઈમ ખાન, શહીદુલ ઇસ્લામ, અલ્તાફ ફંટૂસ, અયાજ અકબર, પીર સૈફુલ્લા અને રાજા મહેરાજુદ્દીન સામેલ છે. આ સ્ટિંગ બાદ ઘણા જ અલગાવવાદી નેતાઓ બેનકાબ થયા હતા. આ ઓપરેશનમાં ખુલાસો થયો હતો કે અલગાવવાદી નેતા કઈ રીતે આતંકવાદને ફંડિંગ કરી રહ્યા હતા. હાલ એનઆઈએની કાર્યવાહી ચાલુ છે. બીજી તરફ નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ હુરિયત ફંડિંગને લઈને બફાટ કર્યો છે. અબ્દુલ્લાએ નામ લીધા વગર જ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે માત્ર પાકિસ્તાન પાસેથી જ નહીં, પરંતુ સરકાર પાસેથી પણ હુરિયત નેતાઓને ફંડિંગ મળે છે. पूछते ना पैसा कहां से आया. माफी चाहता हूं ये कहने को. यहां से भी मैं नाम नहीं लूंगा, गवर्नमेंट इंडिया से भी फंड गया हुरियत को. वो किताब है, अगर आप पढ़ें इसकी दौलत की, उसने कहा है दी थी कि पैसा दिया गया. जो नेशनलिस्ट पार्टी है उनको खत्म करने के लिए एक रास्ता निकाला गया कि ये नहीं उठे. आज उसका नतीजा देख रहा है, भारत देख रहा है क्या हो रहा है. તો આ નતીજો ભારત જોઈ રહ્યો છે. ફારૂક અબ્દુલ્લા જેવા નેતાઓ બફાટ પણ કરી રહ્યા છે. આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. હવે હાંફશે હુરિયત? આપણી સાથે છે ધર્મેન્દ્રસિંહ છે, નિવૃત્ત કર્નલ, સુધીર રાવલ કન્સલ્ટિંગ એડિટર, અને જયેશ શાહ રાજકીય વિશ્લેષક. ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધર્મેન્દ્રસિંહજી, પહેલા હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે હુરિયતના નેતાઓની જે એનઆઈએ ધરપકડ કરી છે, પાકિસ્તાન તરફથી ફંડિંગ મળવા ઉપરાંત કેટલાક વ્યવહારો એમના શંકાસ્પદ લાગ્યા છે. શું લાગે છે, આપણી સાચી दिशा कार्यवाही आगे वधी रही है? पिछले 8-9 महीने से जैसे घाटी में ये उग्रवाद की घटनाएं बढ़ रही थी, जब से सुरक्षा बलों का उसके ऊपर काफी दबाव था घाटी में इनके जो आका उनको पिन पॉइंट करने का. जब इन्होंने एक साजिश के तहत जो इनके अलगाववादी हैं इनको फंसाने के लिए, लियोर करने के लिए, इनको फंड के नाम से, ये तो पैसे में बिकने वाले हैं, फंड देने के नाम से इनको दिल्ली बुलाया गया, उनका स्टिंग ऑपरेशन किया गया, उसका एविडेंस कलेक्ट किया गया और एनआईए ने वहां से फिर अपनी कार्रवाई तो एनआईए ने बहुत पहले से शुरू की थी, लेकिन वहां से उनको लीड एक के बाद एक लीड मिलती ही गई उधर. और इसका नतीजा आज हुआ है कि हमारे को ये आज 7 सेकंड जो इनकी लीडरशिप है वो पकड़ी गई है. अभी ये जो फंडिंग के मामले में जो एनआईए को पता लगाना है जरूरी है, जो फंड रेज कौन कर रहा है, उसके बाद फंड कलेक्ट कौन कर रहा है, उसके बाद फंड कौन ट्रांसफर कर रहा है एंड यूजर के लिए. इसके लिए जरूरी है कि इन तीनों के अंदर क्या कहते हैं, एनआईए को जांच में ये सहयोग नहीं दे रहे थे. जो 7 नाम आपने गिनाए उधर, तो इसको उन्होंने पिछले ईद के दौरान इनको नजरबंद कर दिया गया था जम्मू एंड कश्मीर के अंदर.
13 जुलाई को इनको बोला गया था कि आप NIA के सामने पेश हुए दिल्ली के अंदर, उन्होंने उसके ऊपर कोई ध्यान नहीं दिया। दूसरी उनको तारीख दी 17 जुलाई को आप इसके अंदर पेश हुए, जब उनको क्या कहते हैं बताया कि हम जम्मू एंड कश्मीर की प्रिवेंटिव कस्टडी में, इस वजह से हम उधर पेश नहीं हो सकते। उसका यह नतीजा था कि आज 5-6 आतंकियों को कश्मीर से उठाया, एक आतंकी पहले से ही NIA के पास में मौजूद था, उसको अरेस्ट कर लिया गया उधर। अभी जरूरी है इसका जो नेक्सस तोड़ा जाए, जो अभी इन्होंने ये जो सेकंड ग्रेड की लीडरशिप है वो पकड़ी गई है। अभी नेक्स्ट शिकंजा कसेगा गिलानी के ऊपर, मीरवाइज के ऊपर और यासिन मलिक के ऊपर। उसके बाद में जाके जब इनका मनोबल टूटेगा, जब क्या कहते हैं आतंक के ऊपर काबू पाया जाएगा। ये सही दिशा के अंदर सही कदम सही समय पर उठाया गया है। तो સુધીરભાઈ, બહુ જ મોટી વસ્તુ છે કે સાચી દિશા ઉપર રસ્તો જઈ રહ્યો છે ને આપણે ક્યારે વીટીયુ એટલા માટે જ મહામંથનમાં ચર્ચા કરવાની જરૂર પડી રહી છે કે દેશના સાથે ગદ્દારો સાથે ક્યારે આપણે હાથ ન મિલાવવા જોઈએ। ગદ્દારોને જે આર્થિક સહાય મળે છે એ પેલા કાપવી પડે અને એટલા માટે જ આ વસ્તુ આપણે આગળ વધી રહી છે। સરકારે પણ સારી કામગીરી અત્યારે પ્રોત્સાહિત કરી છે, પરંતુ ફારૂક અબ્દુલ્લાએ જે રીતે નિવેદન કર્યું કે એવો પણ છે કે ઇન્ડિયાની ગવર્મેન્ટ પણ ફંડિંગ કરે છે, આ નિવેદન તો બહુ જ ચિંતાજનક કહી શકાય। ફારૂક અબ્દુલ્લાએ કીધું હશે તો એમાં આધાર હશે એટલે એવું કીધું હશે ને, એને એક બુકનો રેફરન્સ આપ્યો છે, પણ એમાંથી વાત એટલી સમજાય છે કે આગળની સરકારોએ તે જે રીતે નીતિ નિર્ધારણમાં કેટલાક ખોટા હતા એ સાબિત થાય છે। કારણ કે ત્યારે પણ આ હુરિયત કોન્ફરન્સ અલગાવવાદી પ્રવૃત્તિ કરી રહ્યા હતા, પણ એ લોકોને સમજાવી પટાવીને મનાવવાની હતી, એક કાયરતાપૂર્ણ નીતિ જેને કહી શકાય એના પર ભારત સરકાર હતી એવું આનાથી સાબિત થાય કે લાલચની આપીને એ જ લોકો માગે ને પૈસા દઈને ચૂપ કરે, પણ એ લોકો પૈસા દઈને એની અલગાવવાદી પ્રવૃત્તિઓ વધારતા હતા અને એના કારણે એ જ પૈસાના પ્રલોભનના કારણે પ્રજા એમને સાથ દેતી હતી। અત્યારે આખી પરિસ્થિતિ એટલે જો ભારત સરકારે પણ આપ્યું હોય ને એમણે જો આધારભૂત વાત કરી હોય તો સવાલ એ આવે છે કે એ અલગાવવાદીને પ્રોત્સાહન નતા, પણ અલગાવવાદીને કાબુમાં રાખવાની એક ખોટી નીતિ હતી। હવે અત્યારે તમે જો કે અત્યારના લોકો એક્સપોઝ થતા જે છે, અત્યારની નીતિ એકદમ પરફેક્ટ છે અને ફારૂક અબ્દુલ્લાએ હુરિયત કોન્ફરન્સને અફસોસ સાથે વાત કરી છે, એટલે હુરિયત કોન્ફરન્સને એ વખતે સમર્થન આપવા નહીં માંગતા હોય કારણ કે નેશનલ કોન્ફરન્સનું એમાં હિત જોખમાતું હતું, એટલે એને પક્ષી વિચારધારા પર વાત કરી, પણ એ વાતનો આધાર તો હશે એટલે મને એવું લાગે છે। પણ અત્યારે હવે પ્રજાનું સમર્થન જે રીતે આને મળતું જશે સરકારને અને NIA જે ધીરે ધીરે ગાડીઓ, આપણે અગાઉ પણ વાત થઈ હતી કે જે ગાડીઓ ભીસાતો જાય છે એનાથી આ લોકો એક્સપોઝ થશે। મોટા ભાગે હું ઈસુદાનભાઈ તમને કહું, રાજ્યની પ્રજા એવી બે ગુનાહિત માનસ ધરાવતી નથી હોતી, એ લોકો પણ અલગાવવાદી પ્રવૃત્તિઓ નથી આપતા હતા, પણ લાલચમાં કે ગરીબીમાં એમાં એ લોકો એનો સહારો લેતા હોય છે। હવે જયારે આ લોકો એક્સપોઝ થશે ત્યારે પ્રજા પણ આપોઆપ એનાથી જુદી પડશે। મને એવું લાગે છે જે થઈ રહ્યું છે એ ધીરે ધીરે પણ બહુ મક્કમતાપૂર્વક આગળ બહુ સરસ નીતિ ઉપર સરકાર ચાલી રહી છે। બિલકુલ બિલકુલ સરસ નીતિ ઉપર જઈ રહી છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે દેશના હિતની વાત આવે, જયેશભાઈ જે રીતે વાત થઈ રહી છે, હુરિયતના 7 નેતાઓની તો ધરપકડ કરવામાં આવી છે NIA દ્વારા, પૂછપરછ કરવામાં આવશે ક્યાંથી ફંડિંગ આવે છે, પાકિસ્તાન તરફથી છે કે આપણા જ કેટલાક નેતાઓ છે। બીજું કે કર્નલ સાહેબે, નિવૃત્ત કર્નલ સાહેબે વાત કરી કે 3 પ્રકારે ચેક કરવું પડશે કે ફંડ કોણ રેઇઝ કરે છે, ફંડ ટ્રાન્સફર ક્યાંથી કરે છે, અને જે રીતે એ ત્રણેય બાબતો છે એ પણ ચકાસવાનું NIA કરશે। શું લાગી રહ્યું છે બીજા પણ કેટલાક હુરિયત નેતાઓ હજુ પણ છે કે જેઓ કરોડોનો ફંડિંગ મેળવે છે અને એનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરે છે, તો આને પણ કઈ રીતે કાબુ સરકાર મેળવશે? ના, એટલે સુધીરભાઈ અને ધર્મેન્દ્રસિંહજીની વાત સાથે હું સહમત છું। સરકારે અત્યારે જે NIA થી ગાડીઓ કસ્યો છે, હું આ VTVની ડિબેટમાં જ, મહામંથનમાં જ 2 મહિના પહેલા બોલી ચૂક્યો હતો કે હુરિયત કોન્ફરન્સના નેતાઓ ઉપર જો સકંજો કસવામાં નહીં આવે તો કાશ્મીરમાં ત્રાસવાદ કંટ્રોલમાં નહીં આવે। હુરિયત કોન્ફરન્સના નેતાઓ માટે ફારૂક અબ્દુલ્લાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ મારા માટે આંચકાજનક નથી। અગાઉની સરકારોએ, અત્યારે તો અચાનક ટીવી ડિબેટમાં આવ્યો છું, હું ડોક્યુમેન્ટરી એવિડન્સ પૂરા પાડી શકું એ પરિસ્થિતિમાં છું। અગાઉની સરકારોએ હુરિયત કોન્ફરન્સના નેતાઓની સાથે જેમ સુધીરભાઈએ તેમ કાયરતા ભર્યું વર્તન કર્યું હતું। ચલ ભાઈ, પેલો બહુ તોફાની છોકરો હોય તો એને લાલચ આપી અને એને સાઈડ પર બેસાડી દે, કે ગામમાં કોઈ ગામનો ઉતાર હોય
અને એને પટાવીને એને એનું ખિસ્સું ભરીને એને શાંતિથી બેસાડી રાખે એવી નીતિ આજ સુધીની સરકારે અપનાવી હતી. તદુપરાંત કાશ્મીરને જે સ્પેશિયલ પેકેજ મળતા હતા એ સ્પેશિયલ પેકેજ અંતર્ગત કાશ્મીરના નેતાઓ અને કાશ્મીરના અધિકારી વર્ગ એટલે કે કાશ્મીરના સચિવ લેવલના છે એટલે સરકારી અધિકારી વર્ગ આ બે જણા સમૃદ્ધ થયા છે. કાશ્મીરના સ્પેશિયલ પેકેજથી કાશ્મીરના યુવાનો માટે રોજગારી ઊભી નથી થઈ, કાશ્મીરમાં વિકાસના કાર્યો નથી થયા. એટલે એ જે પૈસા છે તે બધા ઇનડાયરેક્ટ રૂટથી એ હુરિયત કોન્ફરન્સ જેવા નેતાઓ પાસે જતા હતા. હવે વાત રહી એનઆઈએ એનઆઈએ જે ગાડીઓ કસ્યો છે એ સેકન્ડ જનરેશન સેકન્ડ લેવલની લીડરશિપ પર કસ્યો છે, સેકન્ડ અને થર્ડ લેવલની લીડરશિપ. ગિલાની ક્યાં છે, ઉમર ફારૂક ક્યાં છે, સૈયદ અલી શાહ ક્યાં છે, એ બધા પર ગાડીઓ કસવાની જરૂર છે. ખરેખર તો કરોડોનો વહીવટ આ ટોપ ઓથોરિટી કરે છે. એ જ ઓથોરિટી પૈસાનો વહીવટ કરે છે. જેવી રીતે ધર્મેન્દ્રસિંહજીએ કહ્યું કે ફંડ રેઇઝર, ફંડ કલેક્ટર, ફંડ ટ્રાન્સફર અને હું તો એમાં ચોથું ઉમેરું છું ફંડ ડિસ્ટ્રીબ્યુટર. એટલે આ ચાર નેક્સસ છે. ફંડ રેઇઝર જુદા છે, ફંડ કલેક્ટર જુદા છે, ફંડ ટ્રાન્સફર જુદી જગ્યાએ થાય છે અને ત્યાંથી ફંડ ડિસ્ટ્રીબ્યુશન જુદી જગ્યાએ થાય છે. હુરિયતની દરેક જિલ્લામાં, દરેક તાલુકા લેવલ પર, દરેક ગામ સુધી એની કમિટીઓ છે, ત્યાં સુધી એનું નેટવર્ક છે. એ આખું નેટવર્ક તોડવું પડશે. સેકન્ડ લાઇન લીડરશિપથી ગવર્મેન્ટે પહેલું એક પગલું ભર્યું છે અને એક ઇશારો, એક સંકેત આપ્યો છે કે હવે અમે કાચા પગલા નથી લેવાના, હવે હુરિયતને પીઠ થાબડવાના નથી, હુરિયતને ભઈબાપા કરવાના નથી અને હુરિયત સાથે હવે કોઈ પણ જાતનું એ પ્રકારનું વર્તન જે અગાઉની સરકારે રાખ્યું છે એવું વર્તન હવે અમે રાખવાના નથી, એવો એક સ્પષ્ટ સંદેશ સરકારે આપ્યો છે. બિલકુલ. હવે આ જ સંદેશ જો સરકાર કન્ટિન્યુ રાખશે તો એના ફ્રન્ટ લેવલના જે નેતાઓ છે, મીરવાઇઝ ઉમર ફારૂક છે, ગિલાની છે, સૈયદ અલી શાહ છે, આ કક્ષાના નેતાઓને જ ગિરફ્તાર કરી અને એને જ હાથમાં લઈ એને જ બાનમાં લેવા પડશે અને એની જ જે આર્થિક મદદ મળે છે પછી એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કાશ્મીરના પેકેજમાંથી મળતી હોય કે પાકિસ્તાન પાસેથી મળતી હોય કે સાઉદી અરેબિયાથી આવતી હોય, ગમે ત્યાંથી આવતી હોય, એ તમામ મદદો એને મળવા ઉપર ગાડીઓ હજુ મજબૂત કરવો પડશે. આ તો હજુ પાછળમાં પહેલી પૂર્ણી છે, હજુ આગળ ઘણું કરવાનું બાકી છે. જે મેં 4 નેક્સસની વાત કરી, 3 ધર્મેન્દ્રસિંહજીએ વાત કરી હતી, રેઇઝર, કલેક્ટર, ટ્રાન્સફર અને ડિસ્ટ્રીબ્યુશન, આ ચારે ચાર ચેનલો તોડવી પડશે. બિલકુલ બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી છે. આ મામલે આગળ પણ આપણે ચર્ચા કરીશું દર્શક મિત્રો, પરંતુ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હવે હાફસે હુરિયત ચર્ચા આપણે કરી રહ્યા છીએ મહામંથનમાં. જે રીતે વાત થઈ રહી છે ધર્મેન્દ્રસિંહજી કે આખી સમગ્ર જે આ 7 જણાને ધરપકડ કરી છે એ સમગ્રમાં એક મોટું નેક્સસ એ છે કે જે રીતે ફંડિંગ પૂરું પાડી અને આપણા જ લોકોને ઉશ્કેરી રહ્યા છે. શું લાગી રહ્યું છે જયેશભાઈ કહ્યું એમ કે મોટા માથાઓ હજી અલગાવવાદી નેતાઓ બહાર છે, આ તો હજી 7 પકડ્યા છે એ થર્ડ રો ના કહી શકાય એમ, तो पहली रो ऊपर पर नजर बगाड़वी જોઈએ सरकार, कारण के बहुत जरूरी ये है. ये 1990 से जब इधर टेररिज्म की शुरुआत हुई थी 1990 से 1996 तक, फिर थोड़ा कम हो गया था, फिर अभी 2015 से जब से शुरू हुआ है उसके बाद अभी तक ये पहले बार है कि एनआईए ने कोई इन्वेस्टिगेशन कश्मीर में ये अपने हाथ लिया है. उन्होंने इन्वेस्टिगेशन शुरू करने के साथ में ही जो पाकिस्तान बेस्ड 3 उग्रवादी संगठन है, हिजबुल मुजाहिदीन, लश्कर तौबा और DEM, तीनों को FIR के अंदर नाम दर्ज किया है. उनके जो आका हाफिज सईद, सलाउद्दीन और उसका तीसरे का नाम मैं भूल गया, तीनों को नामजद किया FIR के अंदर. 60 पत्थरबाजों को, जो अभी तक हम सुनते आ रहे थे ये पत्थरबाज क्या कहते हैं, सेना के काफिले को रोक दिया, सेना की रीएनफोर्समेंट को रोक दिया, उनको 60 के खिलाफ FIR में नाम दर्ज किया है. और सैयद गिलानी का उसके अंदर FIR के अंदर नाम है. मीरवाइज को अयूब पंडित की हत्या के लिए उसको सवाल जवाब करने के लिए पुलिस से सम्मन मिल चुका है उधर. तो ये शिकंजा जिनके ऊपर कसता जा रहा है उधर. थोड़ा धैर्य रखने की बात है उधर. ये जैसे आज ये 7 पकड़े गए, कल 14 भी पकड़े जाएंगे, तीसरे दिन ये अपने आप 21 लोगों को भी सरेंडर कराएंगे उधर. जो इन्होंने घाटी में आतंक का माहौल किया है बुरहान वानी की हत्या के बाद में, उसको काबू पाने का ये है कि जब जिधर से ये गंदगी का नाला है उसको रोका जाए, उसको बंद किया जाए. जब ये
यहाँ पे शांति स्थापित બિલકુલ સુધીરભાઈ, આખી સરકારની રણનીતિ ઉપર નજર કરીએ તો ધીરે ધીરે તમે કહ્યું એમ કે સરકાર છે એ સકંજો કસી રહી છે, 1 by 1 સ્ટેપ પર થઈ રહ્યું છે. એ કારણે કાશ્મીરમાં ખાસ કરીને અલગાવવાદી નેતા હોય કે પછી પાકિસ્તાન તરફી જે બધા સમર્થકો છે એમનામાં એક ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. શું લાગે છે, સરકાર છે 1 by સ્ટેપ આગળ વધારી રહી છે? એટલે આમાં સૌથી વધુ મહત્વની આ રણનીતિ જ છે. જે રણનીતિ અમલમાં મુકાણી છે એ એટલી બધી ફેન્ટાસ્ટિક લાગી રહી છે. હજી સુધી એમાં કોઈ ચૂક નહીં થઈ હોય એવું એટલા માટે લાગે છે કે એમાં એક પછી એક સફળતા મળી રહી છે. જયેશભાઈ જેમ કીધું કે જે પ્રથમ કક્ષાના છે એ ધરપકડ થવો જોઈએ. મને એવું લાગે છે અને અમને જે ધર્મેન્દ્રસિંહ કીધું કે ધીરજ, એટલે એ બંનેની બાબતને ધ્યાનમાં કે આના પછીનું જે પગલું જે છે એ પ્રથમ હરોળના જે લોકો છે, ગિલાની છે ને એ બધાની ધરપકડનું આવશે જ. કારણ કે સરકારને બહુ પહેલેથી ખબર હોય કે ભાઈ આ લોકોએ આટલી બધી બદમાશી કરી છે, પણ આનું આખું નેટવર્ક કઈ રીતનું છે, મોડેસ ઓપરેન્ડી કેવી રીતના કરે છે, કઈ રીતનું ફંક્શન કરે છે, એટલે લોક નજરમાંથી આ લોકો ધીરે ધીરે ઉતરતા જાય છે. હું તમને અગાઉ જે કહેતો હતો કે સામાન્ય પ્રજા જે છે ને એ ગુનાહિત માનસ ધરાવતી નથી થઈ. એ લોકો જ્યારે આવું ધીરે ધીરે નીચેથી પકડતા જાઓ, પુરાવા ભેગા થતા જાઓ, સરકારની રીતે ધાક વધતી જાય, સરકાર શરણે ન થાય, એક બાજુ પ્રજાને પૂરું મોકળું મેદાન આપે અને જે ગુનાહિત તત્વો છે એને એની પર ગાળીઓ કથર, તો એ લોક નજરમાંથી આ નેતાઓ પણ ઉતરી જાય. એટલે બુરહાન વાનીનું જેવું થયું એવું આમાં નહીં થાય. આની અંદર ખબર પડી છે કે આ લોકો જે સ્વતંત્રતા આંદોલનની વાત કરતા હતા પણ એની બદલે આટલા બધા કરોડો રૂપિયા એમણે પોતાના જ ભેગા કર્યા છે ને એકચ્યુઅલી કાશ્મીરને તોડવા માટે, કાશ્મીરનો વિકાસ રોકવા માટે જ એમણે વાપર્યા છે. એટલે અત્યારે જે ત્રીજી કેડર હોય, પછી બીજી કેડર અને પછી પહેલી કેડર આવે, એટલે કમસે કમ હુરિયત કોન્ફરન્સ આખી સાફ થાય ત્યારે લોકોને લોક નજર ખબર પડી છે કે આ કાશ્મીરનો હિત જોનારા નથી. અને મને એવું લાગે છે કે પ્રજાની સાથે સરકારને અને લશ્કરને એટલો બધો સપોર્ટ મળશે કે એની અંદર એમનું સરકારનું કામ પણ બહુ આસાન થઈ જશે. એટલે આ રણનીતિ મને એમ છે કે જે ચોક્કસ રીતે અત્યાર સુધી અમલી બની રહી છે એ બહુ સંગીન છે. હજી સુધી ચૂક દેખાતી નથી એમાં. જયેશભાઈ, શું લાગી રહ્યું છે જે રીતે એક પછી એક ભલે પકડાતા હોય, પણ તમે જેમ વાત કરી એમ કે 4 જે પોઈન્ટ છે એ સરકારે પકડવા જોઈએ, પછી બીજી વસ્તુ એ નીકળીને આવી કે જે રીતે ભૂતકાળની સરકાર છે એ જ કૂણું વલણ અપનાવતી હતી, પરંતુ લાગી રહ્યું છે કે આ જે રીતે બધા ત્યાંના નેતાઓનો એક જ સૂર નીકળે છે કે ભાઈ વાતચીતથી આગળ વધાય, પણ વાતચીત કરવામાં સરકાર ઓછું માની રહી છે. તો શું સંબંધો વધારે વણસશે એવું લાગે છે કે પછી કંટ્રોલ આવી જશે? ના, સરકારની જે અત્યારની જે નીતિ છે એ નીતિ વ્યૂહાત્મક રીતે, સ્ટ્રેટેજિકલ રીતે બહુ સુપર્બ છે, ફેન્ટાસ્ટિક છે. પણ હજી હું એમાં થોડુંક ઉમેરવા માંગુ છું. ફોર એન એક્ઝામ્પલ, છેલ્લા 20 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીરને સ્પેશિયલ પેકેજ તરીકે કેટલા રૂપિયા આપવામાં આવ્યા, એ સ્પેશિયલ પેકેજના રૂપિયા કેવી રીતે વપરાયા, એનો જો 20 વર્ષનો હિસાબ જો ખાલી પ્રજા સમક્ષ મૂકી દેવામાં આવે ને કાશ્મીરની, તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય કે એમાં કેટલા રાજકારણીઓએ લીધા, કેટલા હિજબુલ પાસે ગયા, કેટલાક અધિકારીઓ પાસે ગયા, એ ખુલ્લું થઈ જાય. બીજી વાત, એના એક બાજુ ગાડીઓ કસે, બીજી બાજુ કાશ્મીરના જે ઘાટીના લોકો છે કે જેમાં સુધીરભાઈએ કહ્યું કે બધા જ ગુનાહિત તત્વો નથી, એ વાત સાથે હું સંમત છું, પરંતુ કાશ્મીર ઘાટીના જે 4 જિલ્લા છે ને બેઝિક, એ 4 ખીણના જે 4 જિલ્લા છે એમાં ઓછામાં ઓછા 60% લોકો પાકિસ્તાન તરફ કુણી લાગણી ધરાવતા છે. અને એની પાછળનું કારણ એવું છે કે કાશ્મીરમાં એટલો બધો સમય ઉગ્રવાદ રહે છે, એટલો બધો સમય હિંસા રહે છે કે લોકો પાસે કોઈ કામ જ નથી, કોઈ કામ ધંધો નથી. એટલે એ લોકોને આર્થિક માર પડે અને એ લોકોને આર્થિક માર પડીને બાપા કહીને પગે પડાવવા પડે. એટલે કે એમાં એવું થાય કે હું આગળ આપની ચર્ચામાં જ આગળ ભૂતકાળમાં કહી ચૂક્યો છું કે ફોર એન એક્ઝામ્પલ અમરનાથની યાત્રા છે. અમરનાથ યાત્રા વર્ષમાં એકવાર થાય. અમરનાથ યાત્રાથી 750 કરોડનું રેવન્યુ જનરેટ થાય છે. એ અલ્ટિમેટલી ઘાટીમાં જાય છે. અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા ભેગી કરો તો અને પ્રવાસ અને ટુરિઝમ ભેગું કરો તો 1200 કરોડ રૂપિયાની આવક થાય છે. એ આવક નો ડાઉટ પાપડી ભેગી ઈયળ બફાઈ જશે, 60%ની ભેગા બીજા 40% પણ બફાઈ જશે. એમાં એ લોકોને પણ મુશ્કેલી ભોગવવી પડે, પણ વિશ્વાસમાં લઈને, ડેટા જાહેર કરીને સ્લોલી આવી રીતે જો કરવામાં આવે કે 2 વર્ષ માટે યાત્રા, ટુરિઝમ બધું જ બંધ અને માત્ર ને માત્ર ત્યાં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે, એના લોકોને ધીમે ધીમે બીજી બાજુ એનજીઓ ત્યાં એવી જનરેટ કરવામાં આવે કે ત્યાં કન્સિલેટરી એપ્રોચ એક બાજુ થાય, એક બાજુ
જેને કહેવાય ને કે વજ્રાદપી કઠોરાણી અને મૃદુની કુસુમાદપી, એક બાજુ વજ્ર જેવા બિલકુલ. કઠોર બને ને બીજી બાજુ ફૂલ જેવા કોમળ બની અને ત્યાં આગળ કાર્યવાહી કરવામાં આવે તો કદાચ ત્યાં હજુ વધારે સારું પરિણામ મળી શકે. બિલકુલ બિલકુલ બહુ જ અગત્યની વાત કરી. સમયનો અભાવ છે એટલે ધર્મેન્દ્રસિંહજી, સુધીરભાઈ અને જયેશભાઈ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, એક વસ્તુ એ નિશ્ચિત છે કે હવે આપશે હુરિયતમાં જે રીતે હુરિયતના નેતાઓ સાથે જે રીતે કાર્યવાહી સરકારે શરૂ કરી છે, એ સરકારની કાર્યવાહી જો પહેલા નંબરના ત્રીજા રોના ભલે હોય ત્યારે પણ પહેલા રોના જ્યારે નેતાઓ સાથે કડક કાર્યવાહી થશે ત્યારે ઓટોમેટિકલી કાશ્મીરમાં શાંતિ સ્થપાશે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો વીટીવી ન્યૂઝ. અને જે રીતે દેશ અને દુનિયાની ખબરો ઉપર નજર કરીએ છીએ એ જ રીતે આજે ગુજરાતના વરસાદની તારાજી ઉપર મેટ્રો ન્યૂઝમાં મારી સહયોગી જીલ સાથે જુઓ.